મારું નામ પ્રતિતિ મેહુલ શાહ છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સ્પ્રાઉટેડ પિઝા. મેં એમાં પ્રપન્ના મસાલા લીધા છે, જેમાં છે રેડ ચીલી પાવડર, ટર્મરિક, ગરમ મસાલો અને ઓરેગાનો. સૌથી પહેલા તો મેં એમાંથી પેસ્ટ બનાવી લીધી છે. એમાં રેડ ચીલી પાવડર, ઓનિયન, ટમાટર નાખીને પ્રપન્ના મસાલામાંથી રેડ ચીલી પાવડરમાંથી મેં પેસ્ટ બનાવેલી છે. એની સાથે આપણે સ્પ્રાઉટેડ પિઝા બનાવવા જઈ રહ્યા છે. જેના માટે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મેં લીધા છે. એમાં બ્રોકોલી છે, ટમેટા છે, પનીર છે, સ્પ્રાઉટેડ મગ છે અને એ સિવાય શિમલા મિર્ચ. તમે જે બધું બી લઈ શકો છો એમાં. એના સિવાય અમેરિકન સિઝનિંગ નાખી શકો છો, પિઝાનું સિઝનિંગ નાખી શકો છો અને રેડ ચીલી પાવડર અને પેપ્રિકા ઓરેગાનો પણ નાખી શકો છો સાથે. હવે આપણે રેડી ટુ ઈટ ઇન્સ્ટન્ટ પિઝા રેડી કરવા જઈ રહ્યા છે. બરાબર છે? એના માટે મેં પિઝાનો ડવ લીધેલો છે. ડવમાંથી મેં પિઝા બનાવેલો છે. એને આપણે સૌથી પહેલાં તો આજે પ્રપન્ના મસાલામાંથી આપણે પેસ્ટ રેડી કરી છે એ લગાડીશું. એને પિઝાના રોટલા પર સ્પ્રેડ કરવાની છે. આ કોલ્ડ પ્રેસ મરચું છે અને ટર્મરિક પાવડર છે કે જે તમારે એ લોકોએ પોતાના ખેતરમાં બનાવેલું છે અને ખૂબ જ ફ્રેશ છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે અને એનો કલર એવો ને એવો રહેશે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. હવે આપણે એની ઉપર આ બધા વેજીટેબલ સ્પ્રિંકલ કરશું. આ પિઝા ખૂબ જ હેલ્ધી છે અને બાળકોને ખૂબ ભાવે છે. એની ઉપર આપણે પેપ્રિકા ઓરેગાનો થોડા નાખશું પિઝાની ઉપર ગાર્નિશ કરવા માટે. અને ચીઝ નાખશું, બાળકોનું ફેવરેટ. બધું વેજીટેબલ કાચું જ લેવાનું છે. ફાઈવ મિનિટમાં રેસીપી સ્નેક્સ રેસીપી રેડી થાય બાળકો માટે એવો પિઝા રેડી છે. પિઝા કટરથી આપણે એને કટ કરીશું. ખૂબ જ હેલ્ધી અને ન્યુટ્રિશન પિઝા રેડી છે. થેન્ક યુ.